ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લ સહિત 4 અવકાશયાત્રીઓએ કેલિફોર્નિયામાં સફળ લેન્ડિંગ કર્યું છે હમણાં થોડા ક્ષણો પહેલાં જ। આ સફળ યાત્રા એ દેશ અને દુનિયા માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે। આપને જણાવી દઈએ કે શુભાંશુ શુક્લ અને અંતરિક્ષ યાત્રીઓએ કુલ 18 દિવસ અંતરિક્ષમાં પસાર કર્યા। આ પ્રવાસ એમનો કેવો હતો, ત્યાં એમણે કેવા પ્રયોગો કર્યા અને ખાસ કરીને ભારત માટે આ યાત્રા કેમ મહત્વની છે, આ બધી જ વિગતો મેળવીએ અમારા આ વિશેષ અહેવાલમાં। ભારતના સુપુત્ર અને દેશની આન બાન અને શાન શુભાંશુ શુક્લા 20 દિવસ અવકાશમાં અને 18 દિવસ અવકાશ મથક પર વિતાવ્યા બાદ પૃથ્વી પર પરત ફર્યા છે। ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, જેમણે ISS પર પહેલીવાર ભારતીય ધ્વજ ફરકાવીને ભારતીયોને ગૌરવ અપાવ્યું છે। શુભાંશુ શુક્લાનું અવકાશયાન પૃથ્વી પર સુરક્ષિત રીતે ઉતર્યું છે। કેલિફોર્નિયાના સમુદ્રમાં સફળ સ્પ્લેશ ડાઉન થયું છે। અવકાશયાન સમુદ્રમાં ઉતરતાની સાથે જ આખા દેશમાં આનંદ છવાઈ ગયો। भारत के लिए एक अद्भुत आनंद का पल है कि भारत मां का एक पुत्र आज कामयाबी से लौटा है, एक ऐसे प्रयोग से, एक ऐसी यात्रा से जिसमें बहुत सारे ऐसे एक्सपेरिमेंट्स किए गए जो पहले कभी ना किए गए थे, लेकिन जिनका समस्त मानव जाति के लिए महत्व रहेगा। और जैसे मोदी जी हमें हमेशा सिखाते हैं वसुदेव कुटुंबकम, और साथ ही साथ हमें याद करवाते हैं कि भारत को विश्व बंधु बन करके अपनी भूमिका निभानी है। आज वास्तव में विश्व बंधु के रूप में शुभांशु ने हमारी तर्जुमानी करते हुए वो काम वहाँ अंजाम दिया है। ઘણા વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા પછી ગગનયાત્રી શુભાંશુ એક્ઝિયોમ 4 મિશનના તેમના 3 સાથી સાથે 14 જુલાઈના રોજ ભારતીય સમય મુજબ સાંજે 4:35 ક્રૂને ISSમાંથી અનડોક કરવામાં આવ્યું હતું। આ મિશનનું નેતૃત્વ અનુભવી અમેરિકન અવકાશયાત્રી અને એક્ઝિયોમ કમાન્ડર પેગી વિટ્સન કરી રહ્યા છે। 41 વર્ષ પછી શુભાંશુ શુક્લા અવકાશમાં મુસાફરી કરનારા બીજા ભારતીય અવકાશયાત્રી છે। એક્ઝિયોમ 4 મિશન સાથે ભારત, પોલેન્ડ અને હંગેરી 4 દાયકાથી વધુ સમય પછી અવકાશમાં પાછા ફર્યા હતા। આ સાથે જ હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે શુભાંશુ શુક્લાએ અવકાશમાં કેવા પ્રકારના પ્રયોગો કર્યા છે, જે વિશે ઇસરોએ માહિતી આપી હતી। સૌપ્રથમ તમામ 7 માઇક્રોગ્રેવિટી પ્રયોગો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે। ISSમાં રહીને 7 મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે। ભારતીય ટાર્ડીગ્રેડ પ્રજાતિઓ પર અભ્યાસ કરવામાં આવ્યો છે। માયોજેનિક પર અભ્યાસ થયો છે। આ સાથે જ મેથી અને મગના બીજના અંકુરણ પર પણ અભ્યાસ કરવામાં આવ્યો છે। આ સાથે વોયેજર ડિસ્પ્લે સાધનોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે। મિશન હેઠળ લગભગ 60 વૈજ્ઞાનિક અભ્યાસો અને પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। અમેરિકા, ભારત, પોલેન્ડ, હંગેરી, સાઉદી અરેબિયા જેવા દેશોએ સંશોધનમાં ભાગ લીધો હતો। આ સાથે બ્રાઝિલ, નાઇજીરિયા, UAE અને अन्य यूरोपियन देशों पर आमा समावेश थाय छे। खुशी है, बहुत खुशी है। हम तो गार्जियन हैं बहुत, और पूरे देश को खुशी है, आप सब लोगों को खुशी है कि बच्चा हमारा वापस सक्सेसफुल वापस आ गया। ये हमारे लिए और देश के लिए, सबके लिए गौरव। ब्यूरो रिपोर्ट, दूरदर्शन समाचार, अहमदाबाद।